અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સિરિયાની અંદર એવા રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવ્યા છે જેને થોડા સમય પહેલા અમેરિકા આતંકવાદી માનતું હતું અને તેના પર 1 કે 2 કરોડનું નહીં પરંતુ 85 કરોડનું ઇનામ હતું। એટલું જ નહીં, ટ્રમ્પે સિરિયા પરના તમામ પ્રતિબંધો પણ હટાવી નાખ્યા છે। નવાઝ શરીફને મળ્યા બાદ હવે આતંકવાદી સાથે ટ્રમ્પની મુલાકાતથી વિશ્વભરની અંદર ચર્ચા જાગી છે। શું આ અમેરિકાની બદલાતી રણનીતિ છે કે પછી કોઈ નવો ખેલ છે? આ સમગ્ર મામલે જુઓ આ વિશેષ રજૂઆત। આતંકવાદને લઈ અને ટ્રમ્પનું ચોંકાવનારું યુટર્ન। જેમને આતંકવાદી માનતા હતા તેમની સાથે મિલાવ્યો હાથ। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સિરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ અહમદ અલ શરા સાથે મુલાકાત કરી સમગ્ર વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું છે। જે અમેરિકા થોડા સમય પહેલા શરાને આતંકવાદી માનતું હતું અને જેણે શરાના માથા પર $1 કરોડ એટલે આશરે 85.5 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, તે જ દેશના રાષ્ટ્રપતિ હવે શરા સાથે હાથ મિલાવી રહ્યા છે। અહમદ અલ શરાને મળતા પહેલા અમેરિકાએ 1979 થી સિરિયા પર લાદવામાં આવેલા વ્યાપક પ્રતિબંધો પણ હટાવી દીધા હતા। શરા અને ટ્રમ્પની મુલાકાત સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની વિનંતી પર રિયાદમાં થઈ હતી। વાસ્તવમાં ટ્રમ્પ અને શરાની આ મુલાકાત અમેરિકા અને સિરિયાના સંબંધોમાં એક નવો અધ્યાય છે। સિરિયાથી બશર અલ અસદના ગયા પછી શરાએ સત્તાની કમાન સંભાળી છે। મુલાકાત દરમિયાન શરાએ ટ્રમ્પને મજબૂત ઇતિહાસવાળા ફાઇટર અને મજબૂત વ્યક્તિ કહ્યા હતા। ટ્રમ્પે શરાને સિરિયામાં પરિવર્તન લાવવા અને ઇઝરાયલ સાથે દેશના સંબંધો સામાન્ય બનાવવા સહિત વધુમાં કહ્યું હતું કે તમારી પાસે કંઈક ઐતિહાસિક કરવાની ખૂબ જ શાનદાર તક છે। ઉલ્લેખનીય છે કે અહમદ અલ શરા, જેમને અબુ મોહમ્મદ અલ જુલાની તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ સાઉદી અરેબિયાના રિયાદમાં થયો હતો। તેમનો પરિવાર તેમના બાળપણમાં જ સિરિયાના દમિશ્ક આવી ગયો હતો। અલ શરા તેમની યુવાનીના સમયથી જ રાજકારણમાં સક્રિય હતા। 2003માં અમેરિકાએ ઇરાક પર આક્રમણ કર્યું ત્યારે તેઓ અમેરિકી સેના વિરુદ્ધ લડતા બળવાખોરો સાથે જોડાઈ ગયા હતા અને અલ કાયદામાં પણ સામેલ થયા હતા। 2010માં અમેરિકી સેનાએ તેમને પકડી અને જેલમાં પણ રાખ્યા હતા। 2013માં અમેરિકાએ તેમને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે અબ હમ અલ શરાના મન મૂકી અને વખાણ પણ કર્યા હતા। બશર અલ અસદના તખ્તા પલટ બાદ શરા બન્યા રાષ્ટ્રપતિ। મુલાકાત પહેલા જ અમેરિકાએ સિરિયા પરથી હટાવ્યા પ્રતિબંધ। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા માત્ર 2 અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આતંકી સંગઠન HTSના બળવાખોરોએ સિરિયાની રાજધાની દમિશ્ક પર કબજો મેળવીને બશર અલ અસદને દેશ છોડવા માટે મજબૂર કરી દીધા હતા અને ત્યારબાદ અલ શરા દેશના વચગાળાના રાષ્ટ્રપતિ બન્યા હતા। વાસ્તવમાં સિરિયામાં અસદ સરકારને ઉખાડી ફેંકવા માટે લડી રહેલા બળવાખોર જૂથમાં હયાત તહરીર અલ શામ એટલે કે HTS સૌથી મહત્વપૂર્ણ હતું, જે અલ કાયદામાંથી જ નીકળેલું જૂથ છે। 2016માં અલ કાયદામાં ભાગલા પડ્યા બાદ શરાએ HTSની સ્થાપના કરી હતી અને ઉત્તર પશ્ચિમ સિરિયાના ઇદલિબ અને આસપાસના વિસ્તારો પર નિયંત્રણ મેળવી લીધું હતું। HTSએ ઇદબિલમાં અલ કાયદાના ઠેકાણાઓ પણ બંધ કરી દીધા હતા અને તેમના નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા। ભલે અમેરિકાએ સિરિયા પરથી પ્રતિબંધ હટાવી દીધા હોય અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ HTSના સ્થાપક અલ શરા સાથે હાથ મિલાવી રહ્યા હોય, પરંતુ HTS હજી પણ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા અને બ્રિટન માટે એક આતંકવાદી સંગઠન છે। બ્યુરો રિપોર્ટ GSTV।